તો જે પ્રકારે વરસાદનું આગમન થયું, જે ગતિ વરસાદની હતી, ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો, તે ક્યાંક ને ક્યાંક અત્યારે ઓછો થયો છે. પરંતુ હવે જે લોકો છે કે જે ઓફિસ વર્ક કરે છે તેમનો છૂટવાનો છે તે સમય થયો છે. તેથી શહેરના અનેક રોડ છે, ખાસ કરીને એસજી હાઈવે, સિદ્ધુ ભવન, આ તમામ એરિયામાં અત્યારે ટ્રાફિક છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. અને એવામાં ટ્રાફિક પોલીસ જવાનો છે તે પણ સિગ્નલો ઉપર ટ્રાફિકનું જે નિયમન છે તે કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ જે એક રાહતની વાત એ છે કે વરસાદ છે તે થોડો ધીમો પડ્યો છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારે અસહ્ય ગરમી અને બફારાનો સામનો લોકોને કરવો પડી રહ્યો હતો, ત્યારે હવે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પહોંચી છે અને લોકોને આંશિક રાહત છે તે થોડી જોવા મળી રહી છે. અમદાવાદમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જોધપુર, શિવરંજની, ઇસ્કોન વિસ્તારમાં વરસાદી માહોલ, તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. સાથે જ લોકોને ગરમીથી આંશિક રાહત તો મળી છે, પરંતુ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોવાની ઘટના પણ સામે આવી છે. સાથે જ વાહનો ફસાતા જે તેને ધક્કો મારવાની પણ ફરજ અહીં પડી છે. તો રસ્તા તમામ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે અનેક વાહનો પણ ફસાયાની ઘટના સામે આવી છે. પાલડી, જીવરાજ પાર્ક, શ્યામલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એસજી હાઈવે, બોડકદેવ, પ્રહલાદનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જો કે થોડાક જ વરસાદમાં તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલ્લી પડેલી જોવા મળી રહી છે. કારણ કે અમદાવાદને સ્માર્ટ સિટી, મેટ્રો સિટી કહેવામાં આવતું હોય છે અને મેટ્રો સિટીની આવી ખસ્તા હાલત જોવા મળી રહી છે. થોડાક જ વરસાદમાં તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. મેટ્રો સિટી પાણીમાં જોવા મળી રહ્યું છે. જે પ્રકારે મોટા મોટા દાવા કરવામાં આવતા હોય છે મેટ્રો સિટી, સ્માર્ટ સિટીને લઈને, પરંતુ અહીં તે તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે થોડોક જ વરસાદ હજુ તો નોંધાયો છે અને તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જો કે હજુ સુધી વરસાદ ઓસર્યો નથી અને પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની હજુ પોલ ખુલેલી જોવા મળી રહી છે. કારણ કે અગાઉથી જે લોકોના પૈસા હોય છે, જનતાના ટેક્સના પૈસાથી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ પહેલા જ વરસાદે તંત્રની પોલ અહીં ખુલેલી જોવા મળી રહી છે. અમદાવાદ પાણી થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જો કે રાહતની વાત એ છે અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અસહ્ય ગરમી અને બફારાનો સામનો અમદાવાદવાસીઓ કરી રહ્યા હતા. તેમાંથી તેઓને રાહત મળી છે અને વાતાવરણમાં વરસાદના આગમનના કારણે ઠંડક પ્રસરી જવા પામી છે. જો કે અહીં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. હાલ અમદાવાદમાં અંધારપટ છવાયું છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અનેક જગ્યાએ સર્જાયા છે. ટ્રાફિક જામના કારણે અહીં અનેક લોકો અટવાયા છે. સાથે જ વાહનો પણ બંધ થયા છે, જેને ધક્કો મારવાની ફરજ પડી છે. તો તમામ જે પ્રી મોન્સૂનની કામગીરી છે અહીં છતી થયેલી જોવા મળી રહી છે. જો કે રાહતની વાત એ છે કે અહીં લોકોને અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ અહીં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો જોધપુર, શિવરંજની, ઇસ્કોન વિસ્તારમાં પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરી અહીં પાણીમાં જોવા મળી રહી છે. તો અનેક જે વિસ્તારો છે અમદાવાદના, ત્યાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘો મહેરબાન થયો છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને આખરે એ રાહ પૂરી થઈ છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. અમદાવાદમાં અંધારપટ છવાયું છે. વિઝિબિલિટી ઘટવાના કારણે અહીં વાહનોને પણ હાલાકી પડી રહી છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયા છે. મિહિર, જે પ્રકારે વિઝિબિલિટી ઘટી છે અને અંધારપટ છવાયું છે અને અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. સોનલ, સમી સાંજે વરસાદ શરૂ થતાની સાથે જ અત્યારે હાલ અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે, પરંતુ ટ્રાફિક જામની સ્થિતિ છે તે પણ સર્જાઈ છે. સાથે જ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે સામે આવી રહી છે, કારણ કે એસજી હાઈવે જેવા રોડ ઉપર પણ પાણી જે છે તે ભરાઈ ગયા છે અને જેના કારણે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે. આ સમસ્યા માત્ર અત્યારે વરસાદ આવ્યો તેની નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જ રીતની સ્થિતિ છે કે જે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. કારણ કે શરૂઆતના સમયે જ્યારે વરસાદ આવતો ત્યારે અમદાવાદનો પૂરો વિસ્તાર એ નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે ત્યાં પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે જોવા મળતી હતી, પરંતુ જેમ જેમ વિકસતું ગયું અમદાવાદ, એમ અમદાવાદના
તમામ જગ્યાએ આ પાણી ભરાઈ જવાની ફરિયાદો છે તે સતત જોવા મળી રહી છે। કારણ કે જો મુખ્ય માર્ગો પર પણ આ રીતના પાણી ભરાઈ જઈ રહ્યું છે તો નીચાણવાળા વિસ્તારની સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ બનશે। કારણ કે હાલ અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે કે ત્યાં આગળ રોડ ઉપર પણ પાણી જે છે તે ભરાયું છે અને સાથે જ ટ્રાફિક જામની સ્થિતિ છે તે પણ સર્જાઈ છે। જી મિહિર, જે રીતે અમદાવાદમાં ખાડા સામ્રાજ્ય પણ જોવા મળતું હોય છે ત્યારે હવે વરસાદ વરસી ગયો છે, પ્રી મોન્સૂનની કામગીરી કોઈ કરવામાં નથી આવી તેવી કોઈ ઘટના બની છે ખરા જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય? હાલ તો જોવા નહીં મળી શકે કારણ કે જ્યારે વરસાદ વરસતો હોય છે તે સમય ખાસ પાણી ભરાઈ જવાની ફરિયાદ હોય છે તે જોવા મળતી હોય છે। પરંતુ વરસાદ વરસ્યાની બાદ આ જે ખાડા છે કે જે ખાડા પડી જગ્યા અથવા તો જે ભૂવા પડવાનો સિલસિલો છે તે શરૂ થતો હોય છે। એટલે હાલ તો અમદાવાદ શહેરમાં હાલ એવી કોઈ ફરિયાદ છે તે જોવા નથી મળી રહી, પરંતુ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે અને સાથે જ આ પાણી જે છે તે ભરાઈ રહ્યા છે। કારણ કે અમદાવાદના એસજી હાઈવે ઉપર પકવાન, ઇસ્કોન સહિત શિવરણની માનસી 4 રસ્તા સહિતના અલગ અલગ વિસ્તારોના રોડ ઉપર પાણી જે છે તે ભરાઈ ગયા છે। જો કે ન્યૂઝ કેપિટલની ટીમ છે ત્યાં આગળ પહોંચી અને લોકો, વાહન ચાલકો પણ પોતે આ પાણી ભરાઈ જવાના કારણે પોતાના વાહન છે તે બંધ પડી જતા પોતે ધક્કો મારવાની ફરજ છે તે પડી રહી છે તેવા પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એટલે હાલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ વરસતાની સાથે લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। જી મિહિર, જે પ્રકારે અહીં પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ અહીં ખુલેલી જોવા મળી રહી છે, અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે, સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ ખાતે જોવા મળી રહી છે? અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે, હાલ કેટલો વરસાદ પડ્યો છે કેટલા વિસ્તારમાં? 15 થી 20 મિનિટથી સળંગ અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। અન્ય વિસ્તારોમાં સામાન્ય તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, કેવા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે, કેવા પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે ને હજુ કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે? હજી ચોક્કસથી છેલ્લા 1 કલાકથી છે તે અવિરત વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે, જેના આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે વરસાદના કારણે એસજી હાઈવે પર અત્યારે ટ્રાફિક છે તે પણ જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે દ્રશ્યો જોશો તો ખ્યાલ આવશે કે એકદમ કાળા ડિબાંગ વાદળો છે તે ઘેરાયેલા છે અને ત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી આ વરસાદ અમદાવાદના અનેક વિસ્તારો છે તેમાં વરસી રહ્યો છે, જેને પગલે આ સ્થિતિ છે તમે જોઈ શકો છો કે ટ્રાફિક છે તે રોડ પરનું વધી ચૂક્યું છે। કારણ કે અત્યારે લોકો છે તે ઓફિસથી છૂટી રહ્યા છે તો કેટલાક લોકો છે તે બાઇક ઉપર જઈ રહ્યા છે, પરંતુ એટલી વરસાદની છે તે હજી ચોમાસાનો પહેલો વરસાદ છે એટલે લોકો છે તે રેનકોટ વિના અત્યારે જતા હોય એ પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં વાત કરવામાં આવે તો અનેક વિસ્તારો, જેમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેમાં એસજી હાઈવે, અમદાવાદનું સેટેલાઇટ વિસ્તાર હોય, વસ્ત્રાપુર હોય કે પછી શિવરણની હોય, જીવરાજ પાર્ક હોય, સેલા, બોપલ, ગુમા, ઓગણજ સર્કલ, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે અત્યારે વરસી રહ્યો છે અને પહેલો વરસાદ છે જેને લઈ અને લોકોમાં પણ એક ખુશી છે તે જોવા મળી રહી છે। કારણ કે છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે અસહ્ય ગરમી અને બફારાનો સામનો છે તે લોકો કરી રહ્યા હતા, એવામાં આ વરસાદ છે તે લોકો માટે રાહત બનીને આવ્યો હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે લોકો છે તે વિઝિબિલિટી 0 થઈ છે, જેને કારણે વાહન ચાલકોને પોતાની લાઇટ, હેડલાઇટ છે તે પણ ચાલુ કરીને નીકળવાની ફરજ પડી રહી છે। જી આભાર જયેશ। તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને આખરે મેઘો મહેરબાન થયો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। લાઈવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી અમદાવાદવાસીઓ ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા હતા, જો કે હવે વાતાવરણ ઠંડુ બન્યું છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। વિઝિબિલિટી ઘટવાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે।